પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ વર્ષોથી વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે રેલવે વિભાગ દ્વારા અહીં આવેલા 142થી વધુ રહેણાંક મકાનો અને દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે. પોરબંદર રેલવે વિભાગના સહાયક મંડળ એન્જિનિયર દ્વારા વિરડી પ્લોટના અશરફી નગર સામેના વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને દુકાનદારોને નામજોગ નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસમાં જણાવાયું છે કે રેલવેની મિલકત પર અનધિકૃત કબજો કરવામાં આવ્યો છે, ત્યારે 15 દિવસની અંદર દબાણ દૂર કરી જગ્યા ખાલી કરવી, નહીંતર રેલવેના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા સર્વે હાથ ધરી તબક્કાવાર મિલકત ધારકોને નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ 4 થી 5 દાયકાથી આ વિસ્તારમાં વસવાટ કરે છે અને મહાનગરપાલિકાને નિયમિત વેરો પણ ચૂકવે છે. જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે મળેલી નોટિસને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક પરિવારોએ મકાન બનાવવા માટે લોન લીધી હોવાથી હજુ પણ તેના હપ્તા ચૂકવી રહ્યા છે. સર, મારું નામ વિજયરવિ જેઠવા છે અને અમે અહીંયા પાટા ઉપર વર્ષોથી રહીએ છીએ કે જેથી કરીને અમારે કોઈને કોઈ આશરો નથી. બધા મજૂરી કરીને ખાય છે, બરાબર. હવે એનું આ ખુદનું મકાન રિપેર કરવા માટેના પૈસા નથી એના પાસે, કોઈ પાસે, અને બધા મજૂરી કરીને ખાય છે. અને નોટિસો અમને આપી ગયા, આ નોટિસો આપી ગયા બરાબર કે ભાઈ ગવર્મેન્ટની જગ્યા છે, પણ એ પાડી નાખે એનું કે અમને ઓલો નથી. ભલે પાડી નાખે, પણ અમને કંઈક આશરો બીજો તો દેવો પડે ને. તમે આને આ નગરપાલિકાનો અમે વેરો ભરીએ છીએ, તો એ વેરો ક્યાં જાય છે ક્યાં નહીં. અમે કંઈ બીજું અમે કોઈનો વિરોધી નથી કરતા. અમે તો બસ અમને જે અમારા ગરીબ માણસોને જે ઝૂંપડપટ્ટી અમારે જે પાડી નાખે છે એ લોકો અમને આશરો આપે, પછી ખુશી ખુશી ભલે પાડી નાખે. અમારી તો ભાઈ સરકારને વિનંતી છે અને દરખાસ્ત કરું છું. આ સમગ્ર મામલે રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ટ્રેક અને તેની આસપાસની જમીન રેલવેની માલિકીની મિલકત છે અને તેના પર થયેલા ગેરકાયદે દબાણને નિયમ મુજબ દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પોરબંદરના બંદર સુધી ટ્રેન સેવા દોડતી હતી. ટ્રેન સેવા બંધ થયા બાદ ઠક્કર પ્લોટથી આગળના વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ અનેક લોકોએ રહેણાંક મકાનો અને દુકાનો બનાવી વસવાટ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ રેલવે વિભાગ દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2020માં નામ વગર જાહેર નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2022માં પશ્ચિમ રેલવેના ભાવનગર સ્થિત DRM કચેરી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આશરે 150 મિલકતોને નોટિસ આપી મિલકત અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું અને પુરાવા રજૂ ન કરવામાં આવે તો જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલો, મારું નામ હંસા જગદીશ દાસામાં. સાહેબ, અમે નાના બાળ બચ્ચાવાળા ક્યાં જાય, પહેલાંય નોટિસ અમારી આવી હતી, તો અમે અત્યારે એ અમે ખાલી નથી કરીને અમને ધરાર ખાલી કરાવે સાહેબ, ને અમને ભાડે કોઈ દેતા નથી સાહેબ. અમે નાના બચ્ચાવાળાને જાય કે અમને તહેવાર તો સુખ શાંતિથી કરવા દો. તમે બેન કેટલા વર્ષોથી આવી રહ્યા છે બધે આ લોકો બધે? અમારે તો 30-40 વર્ષ થયા સાહેબ. જઈ ત્યાં એમને નોટિસ દીધે રાખે છે સાહેબ. અમે જાય ક્યાં નાના બાલ બચ્ચાવાળા? હમણાં અમારા આટલા ટાબરિયા લઈને અમે ક્યાં જઈએ સાહેબ? ને અમને મકાને નથી દેતા ખાલી. મકાન લેવા ભાડે મકાન ગોતવા જાય તો મકાનોય ના પાડી દઈશ. ખાઈ હું કાગળ પુઠાવીને અમે કરતા હોય ને અમને તાત્કાલિક નોટિસ દે ને અમને તાત્કાલિક સાહેબ અમને ખાલી કરાવે છે એ લોકો. તો શું હવે અમારે કરો? આનો ન્યાય દો અમને. હવે ફરી સ્થાનિક રેલવે તંત્ર દ્વારા નામજોગ નોટિસ પાઠવવામાં આવતા વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોમાં મકાન ગુમાવવાનો ભય અને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે રેલવે વિભાગની કાર્યવાહી સામે સ્થાનિકો શું રજૂઆત કરે છે અને તંત્ર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી,